અને હવે સમાચારો પર વિસ્તારથી નજર કરીએ। અમૂલની જેમ રાજ્યની એપીએમસીનું પણ ફેડરેશન બનશે। બધી જ એપીએમસી એક ફેડરેશનની છત્રછાયા હેઠળ આવી જશે। એપીએમસીના ફેડરેશનના નિર્માણ માટે મહત્વની બેઠક મળી હતી। 1 મહિનામાં એપીએમસીના ફેડરેશનની જાહેરાત થશે। એપીએમસીના ફેડરેશનનું વડું મથક ગાંધીનગરમાં બનાવવામાં આવશે। એપીએમસીના ટર્નઓવર પ્રમાણે ફેડરેશનની ચૂંટણી લડી શકાશે। અમૂલની જેમ જ ફેડરેશન એપીએમસીની ચીજવસ્તુઓનું વેચાણ કરશે। વધુ વિગતો મેળવવી સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, અમૂલની જેમ રાજ્યની એપીએમસીનું પણ હવે ફેડરેશન બનશે। બેઠક મળી હતી, નિર્ણય લેવાયો, શું વિગતો? આ અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાયો, પરંતુ જે સૂચનો માંગવા માટેની આજે એક મહત્વની બેઠક મળી હતી અને સંભવિત રીતે આગામી 1 મહિનાની અંદર આ ફેડરેશન અંગે નિર્ણય લેવાઈ જશે અને તેની જાહેરાત પણ થશે। જે પ્રકારે અમૂલ અલગ અલગ દૂધ ઉત્પાદક સંઘોનું એક ફેડરેશન છે અને અલગ અલગ દૂધ ઉત્પાદકોના દૂધ ઉત્પાદનનું અમૂલ વેચાણ કરે છે, તે જ પ્રકારે રાજ્યભરની અંદર આવેલી અલગ અલગ જે એપીએમસી છે તે એક છત્રછાયા હેઠળ આવશે અને તે એપીએમસી એક ફેડરેશન દ્વારા નિર્મિત થશે। આ ઉપરાંત આ ફેડરેશન જે પણ એપીએમસીની પ્રખ્યાત ચીજવસ્તુઓ છે તેનું વેચાણ પણ કરશે। ઉદાહરણ તરીકે ઊંઝાનું જીરું વખણાય છે, તો ઊંઝાનું જીરું જે ફેડરેશન છે તે તેના ટેગમાર્ક સાથે તેનું વેચાણ કરશે। અલબત્ત આ ફેડરેશનનું નામ શું હશે તે હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું, પરંતુ આ ફેડરેશનનું વડું મથક ગાંધીનગરમાં બનશે તે બાબત નક્કી થઈ ચૂકી છે અને આગામી 1 મહિનાની અંદર આ ફેડરેશનની જાહેરાત પણ કરી દેવામાં આવશે। બીજી મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે અમૂલની ચૂંટણી થતી હોય છે તેના સભાસદોની, તે જ પ્રકારે આ ફેડરેશનની અંદર પણ સભાસદોની નિયુક્તિ થશે, ચૂંટણી થશે। જે પણ એપીએમસીનું ટર્નઓવર જેટલું છે તેના આધારે તેના સભાસદો એટલા સંખ્યાની અંદર આ ફેડરેશનની અંદર રહી શકશે, જેના કારણે એપીએમસીનું ટર્નઓવર વધારવા માટેની પણ સ્પર્ધાઓ અલગ અલગ એપીએમસીની અંદર આ સ્પર્ધા થશે અને તેના કારણે તેનું ટર્નઓવર પણ વધશે। આ એક તેનો ખ્યાલ જે છે તે પણ રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ સારી વસ્તુ એ છે કે તેની આધારે અલગ અલગ ચીજ વસ્તુઓ જે છે તે એક ટેગમાર્કના આધારે વેચાતી થશે અને તમામ એપીએમસી એક છત્રછાયા હેઠળ આવશે કે જેનું સંચાલન આ ફેડરેશન કરશે। આભાર નિકુંજ, સમગ્ર વિગતો બદલ।